I am ready. આડો સીમન તમે જો કેવો ઓસલ મજાનું ગઈ જો લાવ અરે બંધ કા કરી દીધું જો રસ્તી થી નહેલી જોઈ જિંદડી થી ટૂંક સમયમાં લગભગ સિંગર બનશે એવું લાગે જૂનો રેકોર્ડિંગ ડિલીટ કર નાખો ને. કટ ડિલેટ દઈ દીધા તાલ સે તાલ તાલ સે તાલ મિલા. હાલો મીનાબેન વાહ આ ઝૂપડું જોઈને યાદ આવી. હાલો જોડી હે વિજુ માસી, હે વિજુ માસી કી ના ગયા? આવ આવ બેટા આવ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. થઈ ગયું હંધુય કામ? હા બધું થઈ ગયું. પરમ દિવસે અમારી ઘરે સત્સંગ હતો ને એટલે દુકાનેથી શેઠને કીધું તું કે એક કપનું બંડલ લેતા આવજો. પછી બધાને ચા પીવડાવતા આટલા કપ વધ્યા તો મેં કીધું સાંજે શેઠ આવે ને તો ગણીને આપી દો તો પાછા દુકાનમાં વેચાઈ જાય ને. હા હા હાસી વાત છે હો. હું છે ને આમણી નીકળી હતી ગામમાંથી તો મને એમ થયું કે વિજુ માસીને ઘરે જાતી જાવ અને તમારા હાથનો હે ને હાસુ કહું ને મને તમારા હાથનો રવાનો શીરો બહુ ભાવે છે ને તો હું તાકતી જાઉં. એમાં એવું છે ને કે શેઠ હારે મેં દાંડા ઘી મંગાવ્યું હતું પણ શેઠ ભૂલી ગયા છે એટલે આજે શીરો નહીં બને. ઘી થઈ રહ્યું છે. હવે પાત્ર થઈ આવો સમજાય હા સમજાય તમારો રોલિંગ એક્શન લે જા તાઈ હું કહું કે વિજુ માસીના હાથનો શીરો તો એક નંબર બને હો. પણ એક નંબર જ બને ને કારણ કે એમાં કોઈ જાતની મિલાવટ ન આવે. ડાલડા ઘીમાં વનસ્પતિનું આવે બાકી બીજા ત્રીજા ઘી લઈએ એમાં મિલાવટ આવે એના કરતા ચોખ્ખું ને ઉત્તમ અને વળી બીજા ઘી કરતા સસ્તું. હા ઈ છે હો. તો મારે માર બાન કેવું જોશે કે બા આપણે જે ઘરે દેહી ઘી બનાવી છે ને ઈ કરો બંધ અને વિજુ માસીની જેમ છે ને ડાલડા ઘી કરો ચાલુ. હા અત્યારે કઈ બાજુ એમાં એવું છે કે આ તું ગામમાં નીકળી હતી પણ એક વાત તો હું તમને કહેતા ભૂલી જ ગઈ. અમારી સ્કૂલ આવી જાય નિશાળ નિશાળમાં હરીફાઈ હતી ને અમારી નિશાળે હરીફાઈમાં મેં ભાગ લીધો હતો ને એનું આજે મને ઈનામ મળવાનું છે. રોલિંગ રોલિંગ એક્શન